ભરૂચ રસ્તા પર પીડામાં તરફડતો સાંઢ જોવા મળ્યો હતો. થોડી જ મિનિટોમાં કરુણા ટીમે બદલી નાખી કિસ્મત. ઘાયલ ભાગોને એન્ટિસેપ્ટિક પદ્ધતિથી સંપૂર્ણ સ્વચ્છ કરીને ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ તે ઊભો થઈ ફટફટ ચાલતો જોવા મળ્યો હતો. ભયાનક અકસ્માત પછી રસ્તા પર જીવ માટે તરફડતો સાંઢ, આસપાસ ઊભેલી ભીડ અને દરેક સેકન્ડ સાથે વધતો મોતનો ખતરો. દ્રશ્ય એવું કે કોઈની આંખો ભીની થઈ જાય અને બસ એક જ આશા, કરુણા એમ્બ્યુલન્સ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં બનેલી આ હૃદયસ્પર્શી ઘટનાઓને સૌને સ્તબ્ધ કરી દીધા છે. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો સાંઢ ઊભો રહી શકતો ન હતો, અસહ્ય પીડામાં તરફડી રહ્યો હતો અને તેની સ્થિતિ મિનિટે મિનિટે વધુ ગંભીર બની રહી હતી. પરિસ્થિતિ એવી હતી કે થોડો પણ વિલંબ એટલે નિશ્ચિત મોત. સ્થળ પર હાજર લોકોએ વિલંબ કર્યા વિના તરત જ 1962 હેલ્પલાઇન પર કોલ કર્યો, કારણ કે હવે દરેક ક્ષણ કિંમતી હતી. કોલ મળતા જ કરુણા એમ્બ્યુલન્સની ટીમ, પશુ ચિકિત્સક ડોક્ટર ગૌરવ મકવાણા અને પાયલટ કમ ડ્રેસર ગૌતમભાઈ સમય સામેની 1.5 મિનિટોની અંદર ઘટના સ્થળે પહોંચી ગયા. પહોંચતા ટીમે કોઈ વિલંબ કર્યા વિના ઇમરજન્સી મોડમાં સારવાર શરૂ કરી દીધી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સાંઢને ગંભીર અને બહુવિધ ઈજાઓ થઈ હતી. શરીરના વિવિધ ભાગોમાં ઘા અને શોક તરફ ધકેલતી પરિસ્થિતિ. આ સ્થિતિમાં દરેક સેકન્ડ જીવન અને મૃત્યુ વચ્ચેનો અંતર નક્કી કરી રહ્યો હતો. આવી નાજુક ઘડીએ ડોક્ટર ગૌરવે તરત જ લાઈફ સેવિંગ ઇન્ટરવેન્શન શરૂ કર્યું. ઘાયલ ભાગોને એન્ટિસેપ્ટિક પદ્ધતિથી સંપૂર્ણ સ્વચ્છ કરીને ડ્રેસિંગ કરવામાં આવ્યું. બ્લીડિંગને નિયંત્રિત કરવામાં આવ્યું. પીડા ઘટાડવા જરૂરી દવાઓ આપવામાં આવી અને ઇજાગ્રસ્ત અંગોને સ્થિર કરવામાં આવ્યા. સાથે જ શોક મેનેજમેન્ટ અને ફ્લુઇડ થેરાપી દ્વારા જીવન બચાવવા માટે આક્રમક પ્રયત્નો હાથ ધરાયા અને પછી મોત સામેની જંગમાં આવ્યો ટર્નિંગ પોઈન્ટ. થોડી જ વારમાં સાંઢના શરીરે સારવારનો સકારાત્મક પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું. તેની સ્થિતિમાં ધીમે ધીમે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો અને મોતના આરે પહોંચેલો જીવ પાછો જીવન તરફ ફરી વળ્યો. આ ઘટના માત્ર એક સારવાર નહીં, પરંતુ સમયસર લેવાયેલ નિર્ણય, ટીમની નિષ્ણાંતિ અને માનવતાની જીત તરીકે ઉભરી આવી છે. સ્થાનિક નાગરિકોએ આ જીવદાતા કામગીરીને જોઈ કરુણા એમ્બ્યુલન્સ, ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની ઝડપી, અસરકારક અને નિસ્વાર્થ સેવાઓ માટે દિલથી પ્રશંસા વ્યક્ત કરી હતી. આ ઉત્તમ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર યોગેશ દોશી તથા પ્રોગ્રામ મેનેજર ડોક્ટર પંકજ મિશ્રા દ્વારા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.